ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન મળ્યું। પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત વાણી વિલાસ પગલે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું। જેતપુરમાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં અન્ય સમાજનું સમર્થન। જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના આગેવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। જેતપુરના તીનબત્તી ચોકથી રેલી યોજાઈ। ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી સામે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનો ખાતે હાજર રહીને મામલતદારને રજૂઆત કરી। પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ, તાત્કાલિક ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી। મારું નામ ખુશાલીબા દેવેન્દ્રસિંહ જાડેજા। અમે હાલ જેતપુર રહીએ છીએ અને અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે 18 વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે, જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ એને બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જેમણે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે। અને અમને કોઈ સમાજ વિશે, કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી, અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે અને એમની ટિકિટ રદ થવી જોઈએ। અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુરનો ભેગો થયો છે। અમારી સાથે 18 વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદારે સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। જય માતાજી। જય માતાજી। મારું નામ વનિતાબા જાડેજા। હાલ જેતપુર અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્ટ્સ ભેગા થયા છે। રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે। પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે। અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા, એ તદ્દન ખોટું છે। એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું કોઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ? એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું। અમે બધાય ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવા વાળા છીએ, અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં, પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટીનો, એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું, એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી। પણ અમે છેક સુધી લડશું અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવીને જ જમશું। અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ, રૂપાલા, રૂપાલા, રૂપાલા। મારું નામ વિક્રમભાઈ આલેખભાઈ મોયા। જેતપુર શહેર તથા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને 18 અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ, રાજપૂત કરણી સેનાના પ્રમુખ, એનો મારો હોદ્દો છે। અને રૂપાલા સાહેબને જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા 18 વરણના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું એને પોતાની 40 વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એને ભાષણ કર્યું નથી, એટલા માટે એને માફી માંગી, પણ અમે એને માફી પણ આપી દીધી, એનો કોઈ સવાલ નથી અમને। પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું, અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ। અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના, એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું ફીલ થવું જોઈએ કે ના આ મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી દે। ક્ષત્રિય સમાજ એમને માફ તો કર્યું જ છે 100%, પણ એમને પોતાનું રાજીનામું પોતે સ્વૈચ્છિક આપી દેવું જોઈએ। ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ભાજપ સરકારને આખું ખોલશું, એમને જગાડશું, એમના જે મેન પ્રેસિડેન્ટો હોય એમને પણ એની મુલાકાત લઈશું, સમાજ 18 વરણ એમને મળવા જશું અને એમનું જે કંઈ રહેશે એ અમે આગળનો રણનીતિ અમે આગળ નેક્સ્ટ ટાઈમ વિચારશું। જય ભવાની, જય ચપરજ બાબુ, જય માતાજી। મારું નામ ઝાલા રણધીરસિંહ ભાવીરસિંહ, જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ। અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરાવી જ અમે પાર કરશું। અને જ્યારે રૂપાલા બે હાથ જોડીને માફી માંગતો હોય તો એ ખોટી છે માફી, એને માફી માંગવી હોય તો એમ કરવું જોઈએ
કે મારા મુખમાંથી આ શબ્દો નીકળી ગયા છે એટલે હું મારી શ્રેષ્ઠતાથી મારે 5 વર્ષ લડવું નથી, તો અમે એને ખંભા માથે બેહાડત. અમને કોઈ ભાજપનો વિરોધ નથી, અમને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ કોમનો વિરોધ નથી. અમારી ભેગી અત્યારે 18 કોમ છે, માટે અમે કોઈ વિરોધ કોઈનો કરતા નથી. અમારે એક આનો જ વિરોધ છે, બરાબર. એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું. અને એને સંસ્થાએ માગી લીધી હોત તો અમે એને ખંભા માથે બેહાડત. જય માતાજી. Thank you.